રાજ્યના હવામાન વિભાગે જે આગાહી કરી છે તે 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ છે સાબરકાંઠામાં એટલે કે જિલ્લામાં ખાસ કરીને હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 1 કલાકથી સતત અનરાધાર વરસાદ છે અને આ વરસાદને કારણે હિંમતનગર શહેર તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે, હડિયલ છે, બરેણા છે, કાકરોલ છે, પ્રાંતિજ છે, તે સમગ્ર વિસ્તારમાં વરસાદ છે. વરસાદનું જોર વરસાદની સિઝન જેવું છે જેને કારણે હિંમતનગર શહેરમાં પ્રવેશવાના મુખ્ય 4 રસ્તા જે કહેવાય છે ત્યાં અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હું તમને તે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ફ્લાયઓવર છે ત્યાં તેની બાજુનો જે મુખ્ય માર્ગ છે જે અમદાવાદ અને હિંમતનગર શહેરને જોડે છે તે અત્યારે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો છે કારણ કે વરસાદ સતત વરસી રહ્યો છે. ધીમે ધીમે અહીંયા વધારે પાણી ભરાવાની શરૂઆત થઈ છે. લોકો જે બહાર નીકળી રહ્યા છે તેમને તેમની હેડલાઇટ, તેમની પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને બહાર નીકળવું પડે છે. આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. આ હિંમતનગર શહેરનો મુખ્ય વિસ્તાર છે કે હિંમતનગર શહેરથી તમારે જો બહાર નીકળવું હોય તો આ 4 રસ્તેથી નીકળવું પડે છે અને ત્યાં પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે. વરસાદ સતત વરસી રહ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે, ખેડૂતોના ખેતરોમાં વરસાદ છે, બરેણા છે, હડિયલ છે, કાકરોલ છે, પ્રાંતિજ છે, ઈડર સહિતના સમગ્ર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પણ અત્યારે તમે હિંમતનગર શહેરની જો વાત કરો તો જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 32 mm જેટલો વરસાદ થઈ ગયો છે. એટલે કે આ વરસાદ સતત 1 કલાકથી વરસી રહ્યો છે. હિંમતનગર શામળાજી હાઈવે ઉપર તો ઝીરો વિઝિબિલિટી છે કે જેને કારણે ત્યાં વાહન ચલાવવું મુશ્કેલ છે. સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે લોકોને આગળ ઝીરો વિઝિબિલિટી છે તેને કારણે તમામ લોકોને ધીમે ગાડી ચલાવવાની મજબૂર છે. આપ જોઈ રહ્યા તો શહેરમાં પણ હેડલાઇટ ચાલુ રાખીને અત્યારે વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ છે. તો કહી શકાય કે જે રીતના સિસ્ટમ સક્રિય થઈ છે ને જે રીતના ગુજરાત તરફ વરસાદનું જોર વધી રહ્યું છે, આમ તો શિયાળાનો સમય કહેવાય પણ શિયાળામાં સ્વેટરની જગ્યાએ અત્યારે રેનકોટની પરિસ્થિતિ ઊભી થઈ છે. જી શિવાંગી.